નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. હાલમાં વૈશ્વિક તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારની સ્થિતિએ આજના ભાવની વાત કરવામાં આવે તો $126 પ્રતિ બેરલ થઈ ગયા છે. એટલે કે છેલ્લા 4 વર્ષમાં કોઈ દિવસ ભાવ ન જોવા મળ્યો હોય તેવો ભાવ અત્યારે ક્રૂડ ઓઇલનો છે. તમને ખબર જ હશે કે ક્રૂડ ઓઇલનો ભાવ વધે તો વૈશ્વિક બજારોમાં અનેક એવી વસ્તુઓ છે કે જેનો ભાવ વધે અને સૌથી પહેલી અસર જોવા મળે પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર. આ સાથે તમામ પ્રકારના ઈંધણ મોંઘા થાય એટલે ટ્રાન્સપોર્ટ મોંઘું થાય અને તેની સાથે મોંઘવારી પણ વધે. અને અત્યારે ટ્રમ્પની ધમકી બાદ ક્રૂડ ઓઇલ સતત ઉપર જઈ રહ્યું છે. આ યુદ્ધ પહેલા જે ક્રૂડ ઓઇલનો ભાવ $70 થી $80 આજુબાજુ હતો તે અત્યારે 126 પહોંચી ગયો છે. એટલે કે આ બાબત ચિંતાજનક છે અને હાલ વૈશ્વિક તણાવના કારણે હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે. આ મુદ્દે આજે ચર્ચા કરવી છે, ભાવ વધવાનું કારણ જાણવું છે અને આગામી સમયમાં શું સ્થિતિ છે એ મુદ્દાની પણ ચર્ચા કરવી છે. તો આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે ચેતનભાઈ પટેલ જેવો આર્થિક વિશ્લેષક છે અને મેહુલભાઈ પટેલ જેવો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત મેહુલભાઈ આપનાથી કરીશ. આપ સમગ્ર ગુજરાતનો જે પુરવઠો છે તેને જોઈ રહ્યા છો, આ સાથે વૈશ્વિક બજારની શું સ્થિતિ છે એ પણ જાણો છો. $126 પ્રતિ બેરલનો ભાવ છે, કઈ રીતે જોઈ રહ્યા છો, કેવી અસર કરી રહ્યો છે? આપણે અત્યારે જોવા જઈએ તો જે પ્રાઇસ પેટ્રોલ અને ડીઝલના જ્યારે યુદ્ધ શરૂ થયું એ વખતે હતા, સરકારે હજુ પણ એના એ જ પ્રાઇસીસ રાખ્યા છે. ક્રૂડનો ભાવ તથા ડોલરનો ભાવ બેઉ વધ્યા છે. $95 ને પાર થઈ ચૂક્યો છે. અત્યારે $95 પ્રતિ ડોલરની પાર થઈ ગયો છે. ક્રૂડનો ભાવ પણ આપણે આજનો જોઈએ તો $125 પ્રતિ બેરલને પાર થઈ ગયો છે. એટલે હાલની સ્થિતિમાં એવું છે કે ભાવ વધારો જે સરકારે નથી કર્યો, પ્રજાલક્ષી નિર્ણય લીધો છે, એ ઘણી સારી વસ્તુ છે. પરંતુ આવનાર ભવિષ્યમાં જો આ સતત ભાવ વધારો ચાલુ રહેશે તો સરકારે આકરા પગલાં લેવા પડશે એવું મારું અંગત માનવું છે. જી બિલકુલ. મેહુલભાઈ, અત્યારની સ્થિતિએ જોઈએ તો પુરવઠો કેવો છે? હજુ પૂરતું પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે ને ભાવમાં ફેરફાર આવવાના કોઈ એંધાણ ખરા? ભાવમાં ફેરફાર આવવાના એંધાણ તો એ તો સરકારી નિર્ણય છે. જો સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, જે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે, એમને નિર્દેશ કરે તો ભાવ વધારો શક્ય છે. અત્યારે એવા કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી. પરંતુ જો પુરવઠાની વાત કરીએ તો પુરવઠો અમુક જગ્યાઓ છોડીને બાકી પબ્લિક લિમિટેડ કંપની જે છે ઓઇલ માર્કેટિંગની, એ બધી સતત પ્રયાસ કરી રહી છે કે કોઈ જગ્યાએ એની ઉણપ ના આવે. જી બિલકુલ. ચેતનભાઈ, આર્થિક બાબતોને આપ વધુ જાણો છો, ત્યારે રૂપિયો પણ સતત તૂટી રહ્યો છે. આ વચ્ચે જે ક્રૂડ ઓઇલનો ભાવ પણ વધી ગયો છે. 2022માં $127.98 પ્રતિ બેરલનો ભાવ હતો. 2022 પછી આ પહેલો સમય છે કે જ્યારે 126 પહોંચી ગયો. એટલે કે 4 વર્ષ બાદ યુદ્ધની પરિસ્થિતિના કારણે સતત જે ક્રૂડ છે તે મોંઘું થઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? આર્થિક રીતે કેટલું નુકસાન થવાનું છે અને આગામી ભવિષ્યમાં કોઈ ચિંતાજનક સ્થિતિ ખરા? જી નમસ્કાર. આપ જોશો તો ક્રૂડ અને ડોલર બંને જે પ્રમાણે ક્રૂડ વધી રહ્યું છે અને ડોલરની સામે રૂપિયો રગડી રહ્યો છે, ડેફિનેટલી ઇકોનોમી ઉપર આપણને પ્રેશર તો આવશે જ. અને જો જેટલું સમયગાળો લાંબો હશે એટલું આપણને કોસ્ટ વધવાની છે, એફિશિયન્સી ઓછી થવાની છે અને મોંઘવારીને બર્ડન આવવાનું જ છે. પ્રાઇમરીલી આમાં આપ જોઈએ તો 3 વસ્તુ બહુ જરૂરી છે કે જેના લીધે આ ઇમ્પેક્ટથી કઈ રીતના બચી શકાય. એક તો તમારે સિસ્ટમ લેવલ ઉપર જે રીતે મેહુલભાઈએ કીધું કે ઓલરેડી સારું એવું ડિસિપ્લિન મેન્ટેન કરીને રાખ્યું છે રિસોર્સ મેનેજમેન્ટમાં, ડિસ્ટ્રીબ્યુશન એફિશિયન્સીઝમાં, જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એનું. આના સિવાય બી જો તમે હજુ ડીપરમાં એનાલાઇઝ કરીએ તો ઓઇલ પરચેઝ માટે હેજિંગ કરવું, કયા કન્ટ્રી જોડે કઈ કરન્સીમાં મેનેજ કરવું, એ અત્યાર સુધી તો ઇફેક્ટિવલી મેનેજ થઈ રહ્યું છે. પણ આપણે લોંગર ટર્મમાં જે એનર્જી સિક્યોરિટીની વાત કરતા હતા ને 2047માં જે 88% ડિપેન્ડન્સી જે આજે છે ઓઇલની,
એ 50% ને નીચે લઈ જવાનું છે. તો અલ્ટરનેટ એનર્જી ઉપર ફોકસ કરવું બહુ જરૂરી છે. ભલે ન્યુક્લિયર હોય, સોલાર હોય, હાઇડ્રો હોય, કરેક્ટ. પણ આ બધામાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગ્રાઉન્ડ લેવલ પર ચેન્જીસ તમને જોવા મળશે, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોમન મેન માટે. પેલું કહે છે કે સેલ્ફ ડિસિપ્લિન, કરેક્ટ. તો તમે જો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો, કાર પુલિંગ યુઝ કરો, આ બેઝિક ઇલેક્ટ્રિસિટી વેસ્ટેજ ના કરો. એક્ઝામ્પલ કે જો આપણે એક ઘરમાંથી 1 યુનિટ બી વીકલી આપણે સેવ કરીએ તો 365 યુનિટ્સ પર હાઉસ ઇન્ટુ જેટલા હાઉસીસ છે ઇન્ડિયામાં, ઇવન આપણે એપ્રોક્સિમેટલી અરાઉન્ડ 28 કરોડ હાઉસીસ છે, તો કેટલી એનર્જી બચે. આ જે ડિસિપ્લિન વસ્તુ લાવતું, તો લાંબા ગાળે જેટલું બી ક્રૂડ પ્રાઇસ વધે તો જે આપણે એનર્જી સિક્યોર અને કન્ઝર્વેશન બંનેમાં બેનિફિટ થશે. જી બિલકુલ. મેહુલભાઈ, અત્યારની સ્થિતિએ જોવા જોઈએ તો ગુજરાતમાં ઓઇલ કન્ઝપ્શન કેટલું હશે અને કયા કયા ક્ષેત્રોમાં સૌથી વધુ જે ક્રૂડ ઓઇલ અથવા તો પેટ્રોલિયમ પેદાશ વપરાતી હશે, અને ખાસ તો જે પેટ્રોલ ડીલર્સ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, ક્યાંક જે યુદ્ધની સ્થિતિ હતી ત્યારે લોકોની પડાપડીના કારણે ક્યાંક ભાવ વધઘટ કરવાની સ્થિતિ પણ આવી હતી. હવે શું લાગે છે, પેટ્રોલ ડીઝલના ભાવ હજે પણ વધશે? પેટ્રોલ અને ડીઝલના ભાવ રોનકભાઈ હાલ તો અત્યારે સ્ટેબલ છે. સરકારે સ્ટેબલ રખવડાવ્યા છે. પ્રાઇવેટ કંપનીઓએ થોડા વધારો કરેલ છે અને એ લોકો સપ્લાય પણ મેનેજ કરી રહ્યા છે એમની રીતે. પ્રાઇવેટ કંપનીઝ આર નોટ ઇન ધ આર્મ્બિટ ઓફ ધ ગવર્મેન્ટ, સો દે હેવ ટુ મેક અપ ધેર લોસીસ ઓન ધેર ઓન, સો દે આર ટેકિંગ ધેર ઓન ડિસિઝન્સ. પરંતુ આ જે મેઇન ક્રૂડ ઓઇલનો જે વપરાશ છે પરિવહન સિવાય ઇન્ડસ્ટ્રીયલમાં પણ થાય છે. પરંતુ જેમ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપ જાણો છો કે વચ્ચે ખોલ્યો હતો અને અમુક ટેન્કર્સ ને બધું આવ્યું હતું, તો એને લીધે થોડું ગેસનું સપ્લાય હળવો થયો છે. સ્થિતિ થોડી સામાન્ય થાય એવું લાગે છે. પરંતુ અત્યારના પોઝિશનમાં પાછું કઈ નિકટ ભવિષ્યમાં શું થઈ શકે કઈ કહેવાનું સ્પેક્યુલેશન બહુ અઘરું છે. જી બિલકુલ. મેહુલભાઈ, એક ખાસ એ મુદ્દો પણ કે અત્યારે ગુજરાતમાં પેટ્રોલનું કન્ઝપ્શન કેટલું છે, પેટ્રોલ ડીઝલનું? પેટ્રોલ અને ડીઝલનું કન્ઝમ્પશન આમ જોવા જઈએ તો મહિને લગભગ 21,77,500 KL વેચાણ થાય છે પેટ્રોલ અને ડીઝલનું થઈને એવરેજ. જી બિલકુલ. મેહુલભાઈ, ખાસ તો અત્યારે જથ્થાની વાત કરીએ તો ગુજરાત પાસે લગભગ કેટલો જથ્થો હોય છે આમ નોર્મલી જોવા જઈએ, ભારતની સ્થિતિએ જોઈએ તો? આમાં જથ્થાની વાત કરીએ ને તો આખું જે જથ્થાનું એલોકેશન થતું હોય છે એ ઓએનજીસી દ્વારા કરવામાં આવતું હોય છે, અને એ એટલું ગુજરાત પૂરતું ના હોય, એ સેન્ટ્રલથી કરવામાં આવે છે. તો એવી સ્થિતિમાં ગુજરાતને એલોકેટ જે થઈ રહ્યું છે એ સરકાર ઓએનજીસી થ્રુ એલોકેટ કરાવી રહી છે. જી બિલકુલ. ચેતનભાઈ, હાલ તો વૈશ્વિક સ્થિતિ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? સતત જે દબાણ તમામ દેશો પર ક્યાંક વધી રહ્યું છે, ક્યાંક સંબંધો તૂટવાની ચિંતા છે, તો ક્યાંક આર્થિક રીતે નબળાઈની ચિંતા છે. બિલકુલ. જે પ્રમાણે હમણાં જે ચેન્જીસ આવી રહ્યા છે રિસન્ટ ગ્લોબલ ઇકોનોમીમાં, અને વોર સિચ્યુએશન હજી સસ્ટેન કરી રહી છે, તો થોડું નેગેટિવ ઇમ્પેક્ટ આવવું જરૂરી છે. અને જે ઇમ્પેક્ટ આવે એની પ્રિપરેશન મને લાગે છે કે આપણે કરી રહ્યા છે, અને ઓર ઇફેક્ટિવલી એને મેનેજ કરવું જરૂરી છે. પણ ખાલી ક્રૂડ એટલે કે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી કરતા બી આપણે એને કાઉન્ટર ફિટ માટે એક્સપોર્ટ ફોકસ કરીશું. ઓકે, લોકલ લેવલ પર ઇન્ક્લુડિંગ ગ્રાઉન્ડ લેવલ પર ઇન્ડિવિજ્યુઅલથી લઈને કોર્પોરેટ અને ગવર્મેન્ટ સિસ્ટમ લેવલ સુધી એફિશિયન્સી અને સેલ્ફ ડિસિપ્લિન મેન્ટેન કરીશું. તો પેલા કે એનર્જી સેવડ ઇઝ એનર્જી અર્ન, કરેક્ટ. અને એ રીતના ડેફિનેટલી એ એફિશિયન્સી, પ્રોફિટેબિલિટી, પછી આ જે ઇમ્પેક્ટ આવવાનો છે તો થોડો ઓછો થઈ જશે. બટ એપાર્ટ ફ્રોમ ધેટ જોશો તો ઇટ વિલ બી વેરી વેરી ક્રુશિયલ. એટલે જો 125 અબાઉટ જે ફૂડ સસ્ટેન કરે ફોર મોર દેન 30 days, તો એ તો થોડું એલાર્મિંગ રહેશે ખરું. બટ લેટ્સ વેઇટ એન્ડ વોચ. જી બિલકુલ. ચેતનભાઈ, અત્યારે આજે જે ક્રૂડનો ભાવ વધ્યો એના કારણે શેર માર્કેટમાં પણ જે કંપનીઓ છે તેમાં અત્યારે ખૂબ ઘટાડો આવ્યો. રિલાયન્સ, અદાણી ગેસ સહિતની કંપનીઓના શેર તૂટી ગયા. એ કઈ રીતે જોઈ રહ્યા છો શેર માર્કેટની સ્થિતિને અત્યારે આ ક્રૂડના કારણે? હાજી, એટલે સ્ટોક સ્પેસિફિક સાહેબ ઇટ વિલ બી સેન્સિટિવ કોલ, પણ જો મેક્રો લેવલ ઉપર આપ જોશો
તો બેઝિકલી જેમ ક્રૂડ વધશે ડેફિનેટલી પ્રોફિટેબિલિટી ઘટવાની જ છે, કેમ કે કોસ્ટ વધશે ઓવરઓલ. અને જો પ્રોફિટેબિલિટી ઘટશે તો વેલ્યુએશન સ્ટ્રેસમાં આવશે, તો ઇમ્પેક્ટ સ્ટોક માર્કેટમાં બી પડશે. અત્યારે આપ જે થોડું કરેક્શન જોશો, ઇવન એઝ શોર્ટ એઝ ટુડે કરેક્શન જોશો, એમાં જે નોઇઝ મની જેને કહે છે ને કે એફઆઈ ને થોડું ઘણું સેલિંગ આવ્યું છે, ઇઝ ઓનલી બીકોઝ કે સેફ જવા માંગે છે. પણ મને લાગે છે કે લોંગર ટર્મ પર્સપેક્ટિવ ઇન્ડિયા વર્લ્ડની વેરી ફ્યુ ઇકોનોમી એવી છે જે સેલ્ફ ડિપેન્ડન્ટ રહીને રન કરી શકે છે. અને ઓપરેશનલ એફિશિયન્સી જોશો, વેધર ઇટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે મની મેનેજમેન્ટ હોય કે સિસ્ટમ ડ્રીવન હોય, માઇક્રો અને મેક્રો લેવલ બંનેમાં ઇન્ડિયા ઇઝ બીન સસ્ટેનિંગ વેલ. એટલે ગ્લોબલી જે એફઆઈઆઈ ના પૈસા છે કે ઇવન ઇન્ડિયન ઇન્વેસ્ટરની અવેરનેસ છે, આના કરતા બેટર રેવન્યુઝ દેખાતા નથી. એટલે મે બી એવરી કરેક્શન જે બી જોઈએ તો ઇટ કેન બી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર લોંગ ટર્મ જો કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો. મને બહુ નેગેટિવ દેખાય છે, બટ લોંગ ટર્મમાં ડેફિનેટલી ગુડ વન્ડરફુલ રિટર્ન્સ આવવા જોઈએ. જી બિલકુલ. ખાસ તો ચેતનભાઈ, એક મુદ્દો અત્યારે સૌથી વધુ ચિંતાનો વિષય હોય તો કે રૂપિયો સતત તૂટી રહ્યો છે, ડોલર સામે નબળો પડી રહ્યો છે. ભારત માટે કેટલો ચિંતાનો વિષય આ બાબત? રાઈટ. જો આપ ઇમ્પોર્ટની વાત કરશો તો ડેફિનેટલી ચિંતાનો વિષય રહેશે, પણ આપણે જો એક્સપોર્ટ ફોકસ થઈ જશું તો એનું પોઝિટિવ ઇમ્પેક્ટ બી આવશે. ફોર એક્ઝામ્પલ કે ફાર્મા હોય કે ટેકનોલોજી આપણે એક્સપોર્ટ કરીએ કે સોફ્ટવેર એક્સપોર્ટ કરીએ છીએ, ઇવન ફૂડ છે. તો જેટલે ડોલરની સામે જો રૂપી વીક હોય કે ઇન્ટરનેશનલ કરન્સી સામે જો રૂપી વીક હોય તો તમારે એક્સપોર્ટ્સમાં એ બેનિફિશિયલ રહેશે. મને લાગે છે કે આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફોકસ રાખીશું તો આને કાઉન્ટર ઇમ્પેક્ટ કરીને બર્ડન ઓછું આવશે. તો ઇટ કેન બી જી બિલકુલ. મેહુલભાઈ, હવે ખાસ તો સ્થિતિ અત્યારે પેટ્રોલ ડીઝલ, સૌથી પહેલા તો લોકોના મનમાં એ જ સવાલ આવે કે જો ક્રૂડનો ભાવ વધ્યો તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનો છે ને સાથે મોંઘવારી વધશે. તો આ સમય પર અત્યારે સરકારના પગલાં શું હોવા જોઈએ? કે આપ આ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવો છો, લાંબા સમયથી જોડાયેલા છો, અનેક લોકોને મળતા હશો, આવી પરિસ્થિતિ અત્યારે જોઈ રહ્યા છો, સરકારના પગલાં શું હોવા જોઈએ ને લોકોએ અત્યારથી શું સાવચેતી રાખવી? રોનકભાઈ, તમે જે કહો છો કે પબ્લિકના મનમાં એવું હોય કે ક્રૂડનો ભાવ વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે, એ વસ્તુને લીધે જે હાલ થોડા દિવસ પહેલા જે પેનિક સિચ્યુએશન ઊભી થઈ હતી, પરંતુ એવું કશું થયું નહીં. બરાબર છે. સરકારે નિર્ણય લીધો કે પબ્લિક ઉપર આનો બોજો નાખવો નથી. આજની તારીખમાં આશરે 40 થી 45 રૂપિયા પ્રતિ લીટર રિફાઇનિંગ માર્જિન લોસ થઈ રહ્યો છે કંપનીઓને ઓન ધ પ્રોડક્શન ઓફ ડીઝલ. ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ આજે 155 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, પરંતુ સરકારે પબ્લિક ઉપર બોજો નાખવાનું ટાળ્યું છે અત્યાર સુધી. પરંતુ જેમ ચેતનભાઈ કહે છે કે સેલ્ફ ડિસિપ્લિન, તપ પૂરતું જ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ કરે, બરાબર છે, તો સપ્લાય પોઝિશન પણ સારી રહેશે, પ્રોડક્શન લેવલ પર પણ ઓછો બોજો પડશે અને એને લીધે કંપનીઓને ઓછો લોસ થશે. તેમ તો ભવિષ્યમાં એ લોકોને જે અંડર રિકવરીઝ કરવાની છે તો એમાં તકલીફ ઓછી પડશે. તો એના કારણે ભવિષ્યમાં ભાવ વધારો જે કદાચ શક્યતા છે એ એટલો બધો નહીં વધે જે અત્યારે જેની શક્યતા છે. જી બિલકુલ. મેહુલભાઈ, અત્યારે હાર્મુઝ સ્ટ્રેટ છે તે બંધ થયો હોવાની ચર્ચા છે, સાથે ત્યાંથી જહાજો નીકળવામાં ખૂબ મુશ્કેલી પડે છે. ત્યારની સ્થિતિએ જોવાય તો શું પૂરતો પુરવઠો મળે છે અને મોટાભાગે આપણે કયા દેશો પર ક્રૂડ પર નિર્ભર હોઈએ છીએ? મોટાભાગે આપણે સાઉદી અરેબિયા પર નિર્ભર છે 40%. એ સિવાય બીજા ઘણા દેશો છે, આફ્રિકાના પણ ઘણા દેશ છે જેના થકી આપણે ક્રૂડ મેળવે છે. અને બીજો મોટામાં મોટો આપણો જે સોર્સ છે એ રશિયા છે. પરંતુ અત્યારની હાલની પોઝિશન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ ચાલુ થઈ રહ્યો છે એના કારણે જે સપ્લાયને ડિલે થઈ રહ્યું છે. સપ્લાય મેળવવામાં કોઈ ઇશ્યુ નથી, પરંતુ જે સ્થિતિ છે યુદ્ધની, એને લીધે ઇન્સ્યોરન્સ અને બીજા જે ફેક્ટર્સ છે આ અલ્ટ્રા લાર્જ ટેન્કર્સના બધા માટે, એના માટે જે એમના કેરિયરો છે એ થોડા ચેતીને ચાલે છે, એટલે ડિલેથી લોંગર રૂટ પરથી આવે છે. એના કારણે થોડું ડિલે થઈ શકે છે. બાકી સપ્લાય તો
આપણા દેશ જે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે સ્ટેટમેન્ટ પણ કર્યું હતું કે 70 દિવસનો આપણી પાસે રિઝર્વ સ્ટોક છે, જે આજથી લગભગ 30 દિવસ પહેલા કર્યો હતો. એટલે અત્યારે બીજું આવ્યું છે, એટલે આશરે 45 થી 50 દિવસનો તો મિનિમમ સ્ટોક આપણી પાસે છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી આપણે. જી બિલકુલ. ચેતનભાઈ, આપ આર્થિક વિશ્લેષક છો, આ મુદ્દાને વધુ સમજશો કે શું ક્રૂડ ઓઇલનો ભાવ વધશે તો દૂધ રોટી મોંઘા થશે ખરા? એટલે કે જે નોર્મલ મોંઘવારીમાં વધારો થાય એવું શક્ય બને? હાજી, ડેફિનેટલી. પણ આપણે પેલા મેક્રો લેવલ ઉપર આપ જોશો તો આજે ક્રૂડ માટે આટલું ઇમ્પોર્ટન્સ આપણે જે આપીએ છીએ એનું કારણ છે કે 88% જેટલું બી ઇમ્પોર્ટ કરીએ છીએ એ ક્રૂડ છે. જે દિવસે આ 88% ઓછું થશે તેટલું તે રૂપી સેવિંગને સ્ટ્રોંગર બનાવતા જશે. પણ અત્યારે આ હાલમાં હશે તો ડેફિનેટલી કન્ઝ્યુમરના લેવલ ઉપર, ગ્રાઉન્ડ લેવલ ઉપર ફૂડ પ્રોડક્ટ્સ એ બધા પર બી ઇમ્પેક્ટ આવવાની છે, કેમ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાનું છે. ડેફિનેટલી ટ્રાન્સપોર્ટેશનનો ઇમ્પેક્ટ કોસ્ટ ઓફ ગુડ્સ ઉપર આવવાની છે, અને એ પછી સામાન્ય ઘર ઉપર બી તે ઇમ્પેક્ટ રહેવાનું છે. તો ડે ટુ ડે લાઈફમાં એ કોસ્ટ વધવાનો છે. પણ જેવું મેં આગળ કીધું કે થોડું ડિસિપ્લિન રાખવું, થોડું પ્લાનિંગ રાખશું અને વેસ્ટેજ ઓછો કરીશું તો ડેફિનેટલી ફ્રૂટફુલ રિઝલ્ટ આવશે. એઝ સ્મોલ એઝ કે ઘરના લેવલથી લઈને સિસ્ટમ અને કન્ટ્રી લેવલ સુધી બેનિફિટ રહેશે લોંગર ટર્મમાં. જી બિલકુલ. અને ચેતનભાઈ, ખાસ તો આ ક્રૂડનો જે ભાવ છે તે ખૂબ વધી રહ્યો છે, એનું કારણ માત્ર એક આ જે તણાવ છે એ જ છે કે અન્ય કોઈ કારણ હોઈ શકે? જો ક્રૂડ નો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ સેન્ટિમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એના સિવાય બી ઘણા બધા પેરામીટર્સ ચેન્જ થઈ રહ્યા છે. તો આપણા માટે એ જોવું છે કે ખાલી ક્રૂડના લીધે શું છે, તો આપણે કેટલી વસ્તુઓ ઇમ્પોર્ટ કરી રહ્યા છે અધર દેન ક્રૂડ, કરેક્ટ, અને એના સિવાય આપણે શું એક્સપોર્ટ કરી રહ્યા છે, અને એના સિવાય ઇન્ટરનલી આપણે કેટલું એફિશિયન્ટલી મેનેજ કરી રહ્યા છે સિસ્ટમ્સમાં, રિસોર્સિસ હોય, પ્રોડક્શન હોય, કન્ઝમ્પશન્સ હોય, બરાબર છે ને, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે બી ઇન્ડિયામાં છે. તો જ્યાં સુધી એ માઇક્રો લેવલ સુધી એનું કંટ્રોલ મેનેજમેન્ટ થશે તો તે ઓવરઓલ ઇફેક્ટિવનેસ લોંગર રનમાં રહેશે. પણ ક્રૂડ ડેફિનેટલી આ લેવલ ઉપર ઇમ્પોર્ટન્સ આપણને આપવું જરૂરી છે, કેમ કે ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે આપણા હાઉસ હોલ્ડ કોસ્ટ ઉપર. સામાન્ય માણસને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરી રહ્યું છે, તો ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે. જી બિલકુલ. ચેતનભાઈ, હાલ તો જે ભાવ વધ્યા છે અને સતત રૂપિયો ક્યાં ક્યાં યુદ્ધ થયું તેના બાદ વધુ એ સ્પીડથી તૂટી રહ્યો છે, એનું કારણ શું માનો છો આપ? કે ભારતનો રૂપિયો નબળો પડે છે, ડોલર વધુ મજબૂત થઈ રહ્યો છે? આમાં એવું છે કે જયારે ઘરમાં તકલીફ હોય તો આપણે બહાર જ્યાં બી પૈસા સેવ કર્યા પાછા લઈ જવા પડે. સેમ એપ્લાઇઝ એફઆઈઆઈ માટે, કે જો વોર ઝોન થતું હોય, જે કન્ટ્રીથી પૈસા આવ્યા છે એ કન્ટ્રીમાં પાછા સેફટી માટે જઈ રહ્યા છે, એને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં નોઇઝ કહેવાય છે. તો અત્યારે જે માર્કેટ કરેક્શન આવે છે તે એ પૈસા સેફટી માટે પાછા જયારે આ બધું થાળે પડશે, સ્ટેબિલાઇઝ થશે તો એ પૈસા પાછા આવવાના છે. અને એપાર્ટ ફ્રોમ દેટ જે એફડીઆઈમાં લોંગર ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે એ તો ઇન્ટેક્ટ છે જ, કેમ કે આપ જોશો તો ગ્લોબલી ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ઓનલી 7 કન્ટ્રીઝ એવા છે જ્યાં આપણે જીડીપી પોઝિટિવમાં ગ્રો કરી રહ્યા છે, ઇન્સ્પાઇટ ઓફ કે આટલા બધા ઓડ્સ ક્રૂડ કહો કે બીજા બધા ગ્લોબલ ડિપેન્ડન્સી હોવા છતાંય આપણે એફિશિયન્ટલી વધી રહ્યા છે. તો લોંગર ટર્મમાં જોશો તો એવેન્યુઝ જેટલા બી ફોરેનના છે એ બધા ઓછા જ છે, તો એમને પૈસા આવવાના જ છે. તો રૂપિયો શોર્ટ ટર્મ માટે જે કરેક્શન આવી રહ્યો છે એ ઇમ્પેક્ટ નહીં જોતા, પણ લોંગર ટર્મમાં આપણે જોશું તો એ બેનિફિશિયલ ઇન્ડિયાને રહેવાનું જ છે. જી બિલકુલ. મેહુલભાઈ, એક ખાસ આપના માટે પ્રશ્ન કે જે લોકોના મનમાં અત્યાર સુધી ખૂબ ચર્ચાનો વિષય બન્યો, વચ્ચે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી, લોકો પેનિક બાઇંગ કરતા હતા, લાઈનો લાગી હતી, ત્યારે સરકારે એક નિર્ણય કર્યો કે એક્સાઇઝ ડ્યુટી છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો, અને જેના કારણે ક્યાંક લોકો એવું વિચારતા હતા કે જે 10 રૂપિયાનો ઘટાડો થયો તો સીધો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 10 રૂપિયા ઘટી જશે. પરંતુ એવું ન બન્યું, કારણ કે સરકારે કંપનીઓ માટે ક્યાંક એ જે ખર્ચમાં આપ્યો તો એ સમગ્ર પરિસ્થિતિને કાબુ કરવાનો હતી. એ સમગ્ર પ્રક્રિયા શું હોય છે અને એ ઘટાડો પેટ્રોલ ડીઝલ પર કેમ લાગુ નથી થતો? પેટ્રોલ ડીઝલ પર જે લાગતી એક્સાઇઝ છે એ જ્યારે ઘટાડો થયો 13 રૂપિયાથી 3 રૂપિયા થયો આશરે, ત્યારે ગ્રાહકોને એવું લાગતું હતું કે પાસ ઓન થશે એમની ઉપર. પરંતુ આ ઘટાડો રિફાઇનિંગ લોસ જે કંપનીઓને થઈ રહ્યો છે એને કમ્પેન્સેટ કરવા માટે
એ લોકોએ ઘટાડો કર્યો હતો. એટલે ડાયરેક્ટ ગવર્મેન્ટે એ લોકોને જે રિફાઇનિંગ થતું હોય એમાં જે 30 રૂપિયા એ વખતે જ્યારે ઘટાડો કર્યો ને આશરે 30 રૂપિયાથી 38 રૂપિયા લોસ થતો હતો, એ ઘટાડીને થોડું નજીવો ઓક્સિજન આપવા માટે એ લોકોએ ઘટાડો કર્યો હતો. પણ એવું કોઈ જગ્યાએ એવું નહોતું કે કોઈ સર્ક્યુલરમાં લખ્યું કે ઇટ વિલ બી પાસ્ડ ઓન ટુ ધ કસ્ટમર્સ. પણ વસ્તુ એવું છે કે જનરલી એક્સાઇઝ ઘટાડો થતો હોય છે ત્યારે કંપનીઓ જ એબ્ઝોર્બ કરે છે, અને જ્યારે વધારો થતો હોય છે ત્યારે પણ ઘણીવાર કંપની જ એબ્ઝોર્બ કરતી હોય છે. પણ મોટો વધારો જ્યારે એક્સાઇઝમાં થાય ત્યારે જ કસ્ટમર ઉપર પાસ ઓન થાય છે. તો એક્સાઇઝ જે ફેક્ટર છે, ઇટ ઇઝ બિટવીન ધ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ એન્ડ ધ ગવર્મેન્ટ. એનો બેનિફિટ કસ્ટમર્સને બહુ ઓછી વખત જોવા મળે છે. જી બિલકુલ. મેહુલભાઈ, ખાસ એક મુદ્દો કે અત્યારે તો ક્રૂડનો ભાવ $126 પ્રતિ બેરલ પહોંચી ગયો છે. આપને શું લાગે છે કે ભવિષ્યમાં આમાં કોઈ ફેરફાર થાય, ઘટાડો થાય કે હજુ વધે? હાલની જે પરિસ્થિતિ છે, જો આ યુદ્ધની સ્થિતિ ટળે તો 100% ક્રૂડનો જે રેટ છે અત્યારે પ્રતિ ડોલર $125 પ્રતિ બેરલ જે ચાલી રહ્યો છે, એ 100% ઘટી શકે છે. જી બિલકુલ. ચેતનભાઈ, હવે ખાસ તો સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટ છે અને અત્યારે જે રીતે મેહુલભાઈ વાત કરી કે ક્યાંક કંપનીઓ પણ હજુ અત્યારે જે પેટ્રોલ ડીઝલ રિફાઇન કરે છે એમને પણ અત્યારે લોસ થઈ રહ્યો છે. આ સાથે અનેક જે મુદ્દાઓ ચર્ચાનો વિષય બન્યા છે. આપને શું લાગે છે કે આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે હવે ભારતનું આર્થિક જે તંત્ર છે તે કઈ રીતે અસર થવાનું છે? કયા કયા ક્ષેત્રોમાં મોંઘવારી વધી શકે અથવા તો કયા કયા ક્ષેત્રો એવા છે કે જેમને આર્થિક નુકસાનની ભીતિ છે? રાઈટ. સૌથી પહેલા કે જેવું ક્રૂડ વધવાનું તો મેન્યુફેક્ચરિંગમાં સૌથી મોટો ઇમ્પેક્ટ પહેલા આવશે. એટલે ડેફિનેટલી જેમ કોસ્ટ વધશે, કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ વધશે તો માર્જિન્સ પર પ્રેશર આવશે, અર્નિંગ્સ પર પ્રેશર આવશે, પ્રોફિટેબિલિટી પર પ્રેશર આવશે. ડેફિનેટલી ઓવરઓલ સિસ્ટમ એફિશિયન્સી લો થશે. કન્સર્ન એરિયાસ એક બાબત છે જે મોસ્ટ ઓફ લોકોને ખબર છે ને, આપણે એના પર પ્રિપેર કરી રહ્યા છે. પણ સાયલેન્ટલી બે વસ્તુ જે ઇન્ડિયામાં ચેન્જીસ આવી રહી છે, એસ્પેશિયલી લાસ્ટ 7 to 10 yearsમાં જે થયું છે એ છે અલ્ટરનેટ એનર્જી ઉપર. ફોર એક્ઝામ્પલ આપ જોશો તો લાસ્ટ મંથમાં ન્યુક્લિયર એનર્જીમાં યુરેનિયમ અને થોરિયમ જે પ્રમાણે છે કે સોલાર જે પ્રમાણેનું ઇમ્પ્રોવાઇઝ થયું છે લાસ્ટ 14 yearsમાં, જો જે પેસમાં આપણે વધી રહ્યા છે એ એરિયામાં તો કદાચ ક્રૂડ ડિપેન્ડન્સી અત્યારે જે 88% પર છે તે કદાચ આવતા 4.5-5 વર્ષમાં રિડ્યુસ ડાઉન ટુ 54-55%. એટલે એ જો થશે તો ઓવરઓલ બોલગેમ ચેન્જ થઈ જશે. તો હું એ રીતના ઘણો પોઝિટિવ છું કે આપણે કદાચ 3-4 વર્ષ પછી જો ડિસ્કસ કરીશું તો એ ટાઈમે ન્યુક્લિયર એનર્જી પર વાત કરીશું, તો રિન્યુઅલ એનર્જી પર વાત કરીશું, ત્યારે ક્રૂડ ડિપેન્ડન્સી કદાચ આપણે ચર્ચાના વિષયમાં એક ભાગ હશે, નહીં કે પ્રાઇમ ફોકસ હશે. તો લોંગર ટર્મ, શોર્ટ ટર્મમાં મેં આપણે કીધું કે જરા આ સ્પાઇક્સ આવે છે તો ડેફિનેટલી મેક્રો ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ આવવાની છે અને મને લાગે છે કે ઇન્ડિયા એના માટે પ્રિપેર્ડ છે. પણ લોંગર રનમાં આપણે જે એનર્જી સિક્યોરિટીનો જે પ્રોગ્રામ છે એ ઇન્ટેક્ટ દેખાઈ રહ્યું છે અને આપણે એ રીતના ઇન્ડિયા તૈયાર છે કે 2047માં આપણી ક્રૂડ ડિપેન્ડન્સી શુડ બી લેસ દેન 50%. કરેક્ટ? એ કદાચ એના પહેલા બી થઈ શકે એ રીતના ઓપ્ટિમિસ્ટિક છે. જી બિલકુલ. ચેતનભાઈ, હવે તો ખાસ ક્રૂડ તો મોંઘું થશે અને પેટ્રોલ ડીઝલ પણ ભાવ વધશે. ઓપ્શન શું હોઈ શકે લોકો પાસે? પેટ્રોલ ડીઝલ, અત્યારે ઇલેક્ટ્રિકનો ક્રેઝ વધ્યો છે ને આ સાથે સાથે લોકો અનેક જે ક્ષેત્રોમાં હવે કંઈક નવા નવા પ્રયાસો કરી રહ્યા છે, નવું ઇનોવેશન કરી રહ્યા છે. શું ઓપ્શન હોઈ શકે લોકો પાસે? રાઈટ. એટલે સબસ્ટિટ્યુટ દરેક વસ્તુ, ફોર એક્ઝામ્પલ કે કિચન, જ્યાં પહેલા જે એલપીજી ગેસ માટેનું હતું તો હવે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસમાં આપ જોશો તો એનું સેલિંગ વધી ગયું છે, યુઝેજ ધીમે ધીમે વધવાનું ચાલુ થઈ ગયું છે. બીજી વસ્તુ છે કે જે મિડલ ક્લાસના ખાસ વર્ગમાં આપ જોશો તો ફૂડ મેનેજમેન્ટ એફિશિયન્સી વધી ગઈ છે, વેસ્ટેજ ઓછું થઈ ગયું છે. ભલે કુકિંગથી લઈને સિમ્પલ કદાચ ઘરની અંદર આપ જોશો તો ઇલેક્ટ્રિસિટી બર્નિંગ કદાચ પ્રાઇસીસ વધ્યા નથી, પણ એ બી જે સેવિંગ કરી રહ્યા છે એ એફિશિયન્સી લેવલ ઇમ્પેક્ટ દેખાશે. કરેક્ટ? તો મને લાગે છે કે જે પ્રમાણેનું ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર પ્રોગ્રેસ થઈ રહ્યું છે કે જે અલ્ટરનેટ એનર્જી લેવલ, ઇવન આપણે કમર્શિયલમાં જોશો, હોટેલ્સમાં બી જઈએ તો ત્યાં બી સબસ્ટિટ્યુટ થઈ રહ્યા છે, કે ખાલી એલપીજી સિલિન્ડરના બદલે એ ટાઈપના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ પર ફોકસ વધી રહ્યું છે.
આ જે ચેન્જીસ આવે છે, અને ઇન્ડિયન નોટ ઓનલી અબાઉટ એનર્જી, આપ જોશો હિસ્ટોરિકલી ઓલ્સો જ્યારે કોઈ સર્કમસ્ટન્સીસ આવે છે તો એનું એક અલ્ટરનેટ કે સબસ્ટિટ્યુટ કાઢી લે છે. અને આ જે ટોલરન્સ અને ફ્લેક્સિબિલિટી જે છે એ આપણને ડેફિનેટલી આગળ વધવામાં મદદરૂપ થશે છે. જી બિલકુલ. મેહુલભાઈ, ખાસ તો પેટ્રોલ ડીઝલના ભાવ જે અત્યારે કોઈ પણ સ્થિતિ હોય, પરંતુ લોકોમાં ક્યાંક અફવાઓ ક્યારેક ઉઠતી હોય ત્યારે ડર હોય, અથવા તો જે ઇન્ટરનેશનલ માર્કેટની અસ્થિરતાના કારણે ડર હોય, પરંતુ આપની સલાહ આ મુદ્દા પર શું છે અત્યારની સ્થિતિએ? મારી તો સલાહ એવી જ છે કે પબ્લિકે જેટલો જરૂરી હોય એટલો જ વપરાશ કરવો જોઈએ, એટલું જ ફ્યુએલ ખરીદવું જોઈએ. કારણ કે અત્યારે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ અને ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ સપ્લાય પબ્લિકને કોઈ પણ જાતની અગવડ પડે નહીં એવી તનતોડ કોશિશ કરી રહી છે. સાથે સાથે આમાં ઓઇલ કંપનીઓ તથા ડીલરો પણ પૂરો સહયોગ કરી રહ્યા છે. તો પબ્લિકે ખોટું પેનિકમાં નહીં આવવાનું, સ્પેક્યુલેશનમાં નહીં આવવાનું. અને 2-4 દિવસ પહેલા કંઈક સર્ક્યુલરો વહેતા થયા હતા જેનો પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરોએ સદંતર રદિયો આપ્યો હતો. તો ખોટી અફવાઓમાં નહીં આવીને પેનિક સિચ્યુએશન ના ઊભી થાય એની તાકેદારી રાખવાની પબ્લિકે, અને ખપ પૂરતું ફ્યુએલનો ઉપયોગ કરવો જોઈએ. હોર્ડિંગ કોઈ જાતનું કરવું ના જોઈએ, જેથી પેટ્રોલ પંપો, ઓઇલ માર્કેટિંગ કંપની તથા દેશ ઉપર બોજો વધે. એટલી મારી સલાહ છે. જી બિલકુલ. મેહુલભાઈ, એક મુદ્દો એ પણ કે જે પેટ્રોલ ડીલર્સના જે એસોસિએશન છે, આ સાથે આ તમામ જે અત્યારે તો કાળજીઓ રાખતા હોય છે એમના તરફથી તકેદારી હોય, પરંતુ ક્યાંક પેટ્રોલ પંપના સંચાલકો ક્યાંક આ પ્રકારની અફવાઓનો ભોગ બનતા હોય, ઘણી વખત વધુ સેલિંગના લાલચ માટે પણ કરતા હોય, એમના માટે શું સલાહ? મારી પેટ્રોલ પંપના સંચાલકોને પણ સલાહ એવી છે કે કંપનીઓ તનતોડ કોશિશ કરી રહી છે કે બધાને સપ્લાય ટાઈમસર પહોંચે. થોડું એ લોકો પણ નોઝલ સેલ ચેક કરી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીને રિટેલ આઉટલેટ્સ થ્રુ સપ્લાય ના જાય, કારણ કે ઇન્ડસ્ટ્રીનો ભાવ જુદો છે. જ્યારે ઇન્ડસ્ટ્રીનો ભાવ ઓછો હતો ત્યારે ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટ ખરીદતી હતી, હવે એમનો ભાવ વધ્યો છે એટલે આ કંપનીઓના પેટ્રોલ પંપ પરથી લેવાની કોશિશ કરે છે. તો એ જ્યારે કંપનીઓએ સૂચન આપ્યા હોય તો એનું જરા થોડું કડકપણે પાલન કરે, જેથી જે પુરવઠો છે એ ખોરવાય નહીં અને જાહેર જનતાને તકલીફ ન પડે. જી બિલકુલ. હાલ તો જે આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય છે ને, લોકો અત્યારે ટેન્શન પણ લઈ રહ્યા છે, પરંતુ ચિંતા કરવા જેવી જે નિષ્ણાંતો છે તે જણાવી રહ્યા છે કે માહોલ નથી. હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી આ મુદ્દા પર, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ક્રૂડનો પારો હાઈ, પરંતુ ચિંતા તો છે, લોકો માટે પણ છે ને ક્યાંક અન્ય લોકો માટે પણ. પરંતુ સ્થિતિ એવી છે કે જો નિયંત્રણ હોય, તમારા હાથ પર કંટ્રોલ હોય, તો ક્યાંક આ સ્થિતિમાંથી બહાર નીકળી શકાય. રૂપિયાને અત્યારે ક્રૂડ છે તે ક્યાંક પાટું મારતું જોવા મળ્યું, રૂપિયો સતત તૂટી રહ્યો છે, પરંતુ સરકારના પ્રયાસ છે અને અન્ય તમામ વ્યક્તિઓ પણ પ્રયાસ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય. આશા છે કે આ પરિસ્થિતિમાંથી વહેલા બહાર નીકળશું અને ફરીથી રિકવર થશું. હાલ આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશું. નમસ્કાર.